આજે શ્રાવણ સુદ પૂર્ણિમા સોમવાર 19/8/2024 વર્ષ છે. આજે રક્ષાબંધનનો દિવસ છે. બહેનો બધી ભાઈને રક્ષા બંધાવે એ દિવસ આજે ગણાવેલો છે. આપે સાંખ્યશાસ્ત્રનો મત જાણી લીધો કે સાંખ્યશાસ્ત્ર 24 તત્વ ભેગા અવંતર ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન પુરુષોત્તમ નારાયણને અને શું જીવીશ્વરને કયા અને 25માં પરમાત્મા કયા. એટલે એમાં એ દોષ આવ્યો કે જ્યારે વિશ્લેષણ કરે ત્યારે પોતાનો આત્મા જ આવશે, પરમાત્મા નહીં આવે. કારણ કે ધ્યાન કોનું કરવું, ધ્યાન કરનાર કોણ છે, ત્યારે પોતાનો આત્મા 25મો ગણાશે. વિશ્લેષણ તત્વ વિશ્લેષણ કરશે. એટલે યોગશાસ્ત્રે બરાબર કહ્યું. યોગશાસ્ત્રે એમ કહ્યું કે 24 તત્વ, 25માં જીવીશ્વર અને 26માં પરમાત્મા. તો કે એ રહેવા દેવું હતું ને, તો પછી બીજા ત્રણને લેવાની શું જરૂર હતી? તો કે એમાં એ મોટો દોષ આવતો હતો. એ એવું કહેવા માગે છે કે ભગવાન તો સાકાર સ્વરૂપે હોય તો જ કલ્યાણ કરી શકે, તે સિવાય કલ્યાણ કરી શકે નહીં. ભગવાનનું ધ્યાન કરવું, એનો મત છે કે ભગવાનનું ધ્યાન કરવું. તો કે ભગવાનનું ધ્યાન કોને? મૂર્તિ આકાર હોય તો ધ્યાન થઈ શકે. અને પાછું ધ્યાન કરવું એટલે સવિકલ્પ સ્થિતિમાં ધ્યાન કરવું. નિર્વિકલ્પમાં પછી ભગવાનની જરૂર નથી. પછી તમારા સ્વ આત્માને જોઈ લો. પશ્ચાત્યાથી ધ્યાન કહ્યું. હવે ત્રીજું લીધું વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્ર શું કહે છે? તો કે ભગવાનને વેદાંત શાસ્ત્ર છે, વેદાંત શાસ્ત્ર ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાકર, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કરતા થકા અકર્તા, પ્રાકૃત વિશેષણે રહિત અને દિવ્ય વિશેષણે સહિત આ કહ્યું. ભગવાન કેવા છે? સર્વકર્તા, સર્વનિયંતા, સર્વાધાર. હવે સર્વકર્તા હોય એ એકાદેશમાં આ મોટી તકલીફ થઈ કે સર્વ કરતા હોય એક જગ્યાએ કેવી રીતે રહી શકે? એક જગ્યાએ રહીને બધું સંચાલન કેવી રીતે થાય? હવે આ બુદ્ધિનો તર્ક લડાયો. આપણે અહીંયા બેઠા છીએ, આપણે કોઈનો ઓર્ડર કરી છે તો એક જ જગ્યાએ બેઠા છીએ. આપણે અમદાવાદમાં સી રીતે ઓર્ડર કરી શકીએ? અમદાવાદમાં સી રીતે બતાવી શકીએ કે આ કર તે કર? અહીંયા બતાવી શકો. તો સર્વ કરતાં આને મોટી તકલીફ એ પડી કે સર્વ કારણ, સર્વ વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન, આ બધા વિશેષણો આપ્યા. સર્વના કારણ છે, સર્વાધાર છે, નિર્ગુણ છે, એનું સ્વરૂપ નથી ભગવાનનું, બીનું સ્વરૂપ છે. કેમ? તો કે બીનું પદ ચલ એ કરમ કરનાના, બીનું પદ ચલ હિ કરમ કરનાના, કર બીનું કરમ કરઈ વિધિના, કર બીનું કરમ કરઈ વિધિના, આનંદ રહિત સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની કરતા બળ જોગી, બીનું બાની બળ જોગી. ભગવાન આવા છે. બીનું પદ ચલાઈ, બીનું હાથે કામ કરે છે, મુખ નથી તો એ બોલે છે. આવા ભગવાન કીધા. એવા ભગવાન એકાદશ કેમ કહેવાય? વેદાંત શાસ્ત્ર કે છે એ ભગવાનને એકદેશાંશ કરવામાં તકલીફ છે, અવ્યાપ્તિ થઈ જાય છે. ભગવાન સર્વત્ર વ્યાપે નહીં. ભગવાન એટલા પણ પરમાત્મા તો અહીંયા કહેવાનું, ભગવાન ભલે દિવ્ય રૂપે હોય. આમાં લેવાનું એવું હતું, કેવું હતું? તો કે મહારાજ છે એના અવયવો નથી. તો કે કેવા અવયવો? તો કે માયિક અવયવો નથી. દિવ્ય અવયવો તો છે. ભગવાનના માયિક અવયવો નથી, દિવ્ય અવયવો તો છે. પણ આ કે દિવ્ય અવયવો ભલે હોય ને, એમાં શું વાંધો? દિવ્ય અવયવો છે પણ ભગવાન એક ઘરમાં કેમ પુરાઈ રહે? પુરાઈ જ ન શકે. ભગવાન તો સર્વવ્યાપી છે, સર્વાધાર છે. એક જ જગ્યાએ ન રહી શકે. એ તમારું ખોટું, એમત ખોટો. એટલે મહારાજે બધું આમ કર્યું. મહારાજ કે એ સર્વાધાર છે, સર્વનિયંતા છે. તમે જ કહો છો સર્વનિયંતા છે, તો એ નિયંતા માત્ર થડથડમાં, કણકણમાં વ્યાપ્ત છે. એટલા માટે તો 75માં વેતનામૃતમાં આ વાત બતાવી મહારાજ ભગવદાનંદ સ્વામીના પ્રશ્નમાં
કે ભગવાન સર્વાધાર છે, સર્વાકારણ છે, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય કરનારા છે. ભગવાન કેવા છે? અનંત ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છે. એટલું જ નહીં, પ્રલય કર અનંત કોટી ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને પાછા અનંત બ્રહ્માંડોને ધારી રહ્યા છે. એવા છે તો હા એવા છે, અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે. અને એ ભગવાન કેવા છે? ધારી રહ્યા છે એટલું નહીં, મહારાજ કે કણ કણમાં વ્યાપીને રહ્યા છે. કણ કણમાં છે ચાર ઉપાસના. ચોથું મહારાજ કે એની મરજી વિના તરણું ચાલતું નથી. બોલો આવા આપણે. અને પછી ભગવાને કીધું એવા એ ભગવાન છે ને સ્વામી, તો જ્યારે ઘોડો ઉપાડી ચાલે ને ત્યારે મેળે બેસે, તડકો લાગે ને ત્યારે છાંયે બેસે, અંધારું હોય ને ત્યારે દીવો કરે. તો આ ના થઈ જાય, આ દીવો કરવાની શું જરૂર છે? સર્વવ્યાપક, સર્વાધારણ, સર્વકર્તા આવા બધા ભગવાન છે તો શું? મહારાજ કે મનુષ્ય લીલા એમ જ હોય. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે છે ને ત્યારે આ લીલા હોય છે ભગવાનની. બાકી એ ભગવાન બીનું બાની કરતા બળજોગી છે. એને વાણી ન હોય છતાં ત્યારે પોતાનો ઓર્ડર કરી શકે છે, દુનિયામાં ચલાવી શકે છે ને ભગવાન. એટલે દરેકમાંથી શાસ્ત્રમાંથી આ વસ્તુ લીધી. તો કે ભાઈ વેદાંત શાસ્ત્ર તમે લીધું તો વેદાંત શાસ્ત્રમાં તો લગભગ સર્વાકારણ, સર્વાધાર, સર્વનિયંતા, અદ્વૈત, નિર્ગુણ, નિરંજન આ બધા વિશેષણો આવી ગયા. કરતા થકા કરતા બધું આવી ગયું. તો કે એ બધું આવી તો ગયું, પણ સાકારપણાનો ભાવ આવતો નથી. એ ભગવાનનો સાકારપણા કેવા જોઈએ? વેદાંત શાસ્ત્રમાં સાકારપણાનો નિષેધ થાય છે, સાકારપણું નથી આવતું. એટલે યોગશાસ્ત્ર લેવું જરૂરી હતું. યોગશાસ્ત્રમાં કીધું ભગવાનની મૂર્તિ હોય એનું ધ્યાન કરો. એટલે ભગવાનની મૂર્તિને આગળ રાખીને ધ્યાન કરો. અને ધ્યાન કરવા માટે કોઈનું આલંબન તો લેવું જ પડે પાછું. ધ્યાન કરવું હોય ને કોનું ધ્યાન કરો? શું હવામાં બગાડશે મારો? ધ્યાન કરવા માટે કોઈ આ જે નિરાકારની ઉપાસના કરે છે ને એ દીવો કરે, એને કરે આનું ધ્યાન કરો. ત્યારે એ સાકાર જ થયો ને દીવો કર્યો. એ પછી ઓમનું ધ્યાન કરો. તો ઓમ એ સાકાર જ થયો ને. શું ઓમ જે આપણે કન્યાકુમારી જઈએ તો વેચમાં હોલ બનાવ્યો છે ને વેચમાં જે પાણીને સમુદ્રને ટાબેટને વેચે એમાં એક હોલમાં લખ્યું છે ઓમનું ધ્યાન કરો. બસ ભગવાન નિર્ગુણ નિરાકાર છે, ઓમનું ધ્યાન કરો. એટલે આ ઓમ સાકાર કરો તો ખરો. અહીંયા તમે ધ્યાન કરવા માટે કંઈક આલંબન તો લીધું. તમે કહો છો એ જ તમારા વચનમાં ફેરફાર, તમારો નિષેધ આવે છે. એટલે મહારાજે કીધું કે નાશવંત વસ્તુ માટે સાંખ્ય શાસ્ત્ર બરાબર છે. જે જગતમાં ઉત્પન્ન થાય છે એ બધી નાશ પામવાની છે. આ બંગલો ગમે તેવો હોય એક દિવસ પાડી દે છે. ગમે તેવા બંગલાઓ વર્ષો પછી 100 વર્ષ પછી પાડી દે છે લોકો. તમે ગમે એટલી મહેનત કરી હોય નવું મકાન બનાવે. કંઈક એવી નવી ટેકનોલોજી આવી જાય છે કે એનું ફૂંકા કાઢીને ઉડાડી દે છે એમને એમ. એટલે એનો એ પ્રશ્ન છે. પછી બીજું નાશવંતપણા માટે સાંખ્ય શાસ્ત્ર, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટે મહારાજ કે યોગશાસ્ત્ર લીધું. યોગશાસ્ત્રથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. તો કે બહુ સરસ. વેદાંત એવા એ ભગવાન તમારા સામે જે દ્રષ્ટિગોચર છે એવા એ ભગવાન સર્વવ્યાપક છે, સર્વનિયંતા છે, સર્વકર્તા છે, અદ્વૈત છે, નિર્ગુણ છે, કરતા થકા અકર્તા છે. એવા એ ભગવાન છે જે સામાન્ય તમારા સામે દેખાય છે. એ ભગવાન એવા છે. કેવી રીતે મનાય? શ્રીજી મહારાજને અક્ષરધામ જવાનું હતું ત્યારે મહારાજે મુક્તાનંદ સાહેબને બોલાયા. મુક્તાનંદ સાહેબને કહ્યું કે અમારી વાત માનશો? મહારાજ તમારી વાત માન્યા સિવાય છૂટકો જ નથી. પછી સુકાનંદ સાહેબને બોલાયા. મહારાજ કે અમારી વાત માનશો? ત્યારે કે અમે બધા માનીશું. અરે મહારાજ કે અમે બધા નહીં, તમારી વાત કરું છું. અમે બધાની ક્યાં લાગો છો તમે? અમે બધા માનીશું નહીં, તમે શું કરવા માગો છો એ માનો ને, અમારી વાત માનશો? પછી સુકાનંદ સ્વામી કહ્યું હા માનીશું. પછી સુકાનંદ સ્વામીને મહારાજે ને મુક્તાનંદ સ્વામીને કહ્યું આ ગોપાળાનંદ સ્વામી છે ને, આ ગોપાળાનંદ સ્વામી એ સર્વ કરતા અકર્તા છે. ગોપાળાનંદ સ્વામી તો કે આ ગોપાળાનંદ સ્વામી ધારે ને આ ઉત્પત્તિ સ્થિતિને પરલે એક ચપટીમાં કરી નાખે. ગોપાળાનંદ સ્વામી ધારે તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એક ચપટીમાં કરી નાખે. એ પોતે અક્ષરધામ છે. એક રૂપે કરીને અમારી સેવામાં છે અને બીજે રૂપે કરીને અહીં બિરાજે છે. બોલો હવે ગોપાળાનંદ સ્વામીની એવી તાકાત હોય તો પુરુષોત્તમ નારાયણની કઈ તાકાત હોય? વિચાર કરી જુઓ.
ગોપાળાનંદ સ્વામી પોતાને આજીવન મહારાજની આજ્ઞા ન લોપી. જેમ શ્રીજી મહારાજ રાજી તેમ હું રાજી. નહીં તો સમર્થ હતા. મેં આગળ કીધું કે રામજી જોશીને કહ્યું કે તમારો મહિમા, ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમારો મહિમા કેવો સમજો? તારે કે આ દીવો બળે છે ફાનસમાં, તો દેખાય છે? તો કે હા, હું અનંત કોટી, એક બ્રહ્માંડને અનંત કોટી બ્રહ્માંડને આમ જોઉં છું. ત્યારે એક હરિભક્ત સંતે પૂછ્યું કે સ્વામી તમે, તમારી તાકાત કેટલી? કે મહારાજને કે મહારાજે પૂછ્યું કે સ્વામી તમારી શક્તિ કેટલી? તો કે મહારાજ કેટલી શક્તિ, જીવમાં તાકાત કેટલી? સ્વામી તમારી તાકાત એટલી છે કે આ એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડને ઉથલ પાથલ એક ચપટીમાં કરી નાખો તમે, આવી તાકાત છે. જો એક સંતમાં આવી તાકાત હોય તો પુરુષોત્તમમાં, નારાયણમાં કેટલી તાકાત? એક ભાઈ કે હું સંતોને માનું, ભગવાનને ના માનું, તો સંતને શું કરો? મને સંતો એના જ છે ને. સંત કેના છે? ભગવાનને આશ્રિત રહ્યા છે. એ ચૂંટણી ભગવાનની ઓઢી છે, તો કે હું એને ના માનું, હું ભગવાન સંતોને માનું. હવે આ મૂર્ખાની તો શું? ત્યારે આમાં મૂર્ખામી ના કહે તો શું કહે? સંત કેના છે? ભગવાનના છે. એના પ્રતાપ, તો કે સંતમાં પ્રતાપ છે. તો સંતમાં પ્રતાપ કોના થકી આવ્યો? આવ્યો કોના થકી? મજૂરી કરીને આવ્યો? એની ઉપાસનાએ કરીને આવ્યો. એ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાએ કરીને. આવી તાકાત ગોપાળાનંદ સ્વામી ધરાવતા હોય, મુક્તાનંદ સ્વામી ધરાવતા હોય, મોટી શક્તિ. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ અત્યાર સુધી વાત કેમ ન કરી? મહારાજ કે હું વાત એટલા માટે ત્યારે કરું છું કે તમારે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. હવે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કરતા કેટલા બધા નાના હતા, 15-20 વર્ષ નાના, અને એની આજ્ઞામાં રહેવું એ તો કાઠું પડે ને. ત્યારે શ્રીજી મહારાજે આખા સંપ્રદાયના સંતો હરિભક્તોને આજ્ઞા કરી, સાધુ વર્ણી પાડા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. સાધુ વર્ણી પાડા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. સાધુ વર્ણી પાડા સુણી લેજો રે, ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. આવી શક્તિ એક સંત ધરાવે છે. તો પુરુષોત્તમ નારાયણ મૂર્ય વેદાંતનું કહેવાનું છે, સર્વવ્યાપી સર્વકર્તા એવા ભગવાન છે. એને એક જ દેશપણું ના લઈ શકાય. એમ ના કહી શકાય કે ભગવાન એક જગ્યાએ રહે, તો બરાબર કણકણમાં રહેલા છે. અને એક જગ્યાએ રહે તો આપણે અહીંયા કને, આપણે અહીંયા દીવો કરી તો અહીંયા જ પ્રકાશ થાય, એનો કંઈ સોગા ઉપર પ્રકાશ ના થાય. આ ગમે એટલી મોટી મર્ક્યુરીનો પ્રકાશ કરીએ તો સૂર્ય પ્રકાશ કરી શકે, બાકી આપણી તાકાત નહીં કે દીવો કરીને એનો પ્રકાશ ચારે બાજુ થાય. સૂર્યમાં ભગવાને તાકાત આપી છે, ચંદ્રમાં તાકાત આપી છે, તો એ આ બ્રહ્માંડને પ્રકાશ કરી શકે, આપણે પ્રકાશ ન કરી શકીએ. તો કે જો એ માણસ આપણે પ્રકાશ ન કરી શકીએ તો ભગવાન કેવી રીતે પ્રકાશ કરી શકે? સર્વવ્યાપી જે ભગવાન છે એ એક દેશસ્થ હોય તો એટલે સર્વવ્યાપી છે, એટલે સર્વનું કારખાનું ચલાવી શકે છે. અને ભગવાન કેવું એક કાલાવછીન જાણે છે ને, ભગવાન એક કાલાવછીન જાણે છે. મેં પહેલાં પાંખડીનું દ્રષ્ટાંત આપ્યું કે કમરનું આમ ચપ્પુથી તોડવું હોય, પાંખડી તો હજારો હોય, તો એને એક ઘાય તૂટી જાય કે વારાફરતી તૂટે? તો કે ઘાય ના તૂટે. ઘા માર્યો તમે, તમને દેખાતું નથી, પણ એક પછી બીજી પછી બીજી એમ તૂટે. તો કે ક્યાં? હા, એક ઘાય તો તૂટી ગયું. તો કે તે ઉંબાડીએ જેવું છે. ઉંબાડીઓ આમ ફેરવીએ તો તમને ચક્કર દેખાય છે, ચારે બાજુ ઉંબાડીયું છે, એક જ જગ્યાએ છે, પણ તમારી દ્રષ્ટિ પહોંચતી નથી, એટલા માટે તમને દેખાતું નથી, બાકી એક જ જગ્યાએ હોય છે. તેમ આ ભગવાન છે, બરાબર? તમે તમારી એક દ્રષ્ટિ પહોંચાડી શકતા નથી, બાકી એક કાલાવછીન સમગ્ર વિશ્વને જાણે છે. પછી મનુષ્ય રકારે હોય કે ભજે, મહારાજે પણ આવું કર્યું નહીં. ચમત્કારો પહેલાં શરૂઆતમાં લોજ માંગરોળમાં આવ્યા ત્યારે બતાવ્યા, વન વિચરણમાં બતાવ્યા. પછી મહારાજ કહે ચમત્કારમાં કંઈ લાભ નથી, ચમત્કારમાં કંઈ લાભ નથી. કલ્યાણજીભાઈને કહ્યું ને, મહારાજ કોઈને ચમત્કાર દેખાડો તો સત્સંગી થાય. મહારાજ કહે ચમત્કારથી કોઈ બાપોય સત્સંગી થતો નથી. અરે દેખાડો મહારાજ, આખું ગામ સત્સંગી થઈ જશે વંથલીમાં. મહારાજ કે સારું લ્યો, શું ચમત્કાર? મહારાજ કંઈક પટેલિયાનું ગામ મોટું છે, 2000 પટેલિયા રહે છે, આ બધાને એક એવો ચમત્કાર દેખાડો કે બધા આપણા આશ્રિત થઈ જાય. મહારાજ કે બોલાવો બધા પટેલિયાને. આને પટેલિયાને બોલાયા. પટેલિયા ખંભે જોડીઓ નાખીને આવી ગયા. પટેલો સત્સંગ કરો, સત્સંગ, માળા કરો, માળા. હે સ્વામિનારાયણ, માળા? હારે માળા કરો, ભગવાન ભજી લો, આ નાસવંત છે.
સ્વામિનારાયણ તમને બધું મળી જાય પ્રભારું એટલે બરાબર. અમે તો બાજરી વાવીએ, ઘઉં વાવીએ નહીં, જ્યારે કાંસળા નીકળે ને ખેતી કરીએ ને ત્યારે રોટલા મળે. તમને તમારી જેમ અહીંયા કોઈ અમને આપી જતું નથી. મહારાજ કે કલ્યાણજી તો કે હા, અમને તો બિચારાને અનાજની તકલીફ છે, પછી ક્યાંથી ભજન કરે? અનાજ આપો તો ભજન કરે. ચમત્કાર કેવો બતાવ્યો! અનાજ આવો તો મહારાજ કે પટેલી આવો, તમને અનાજ આપીએ તો ભજન કરો ને તો ઊભા જ છે ના થાય અહીંયાથી કે તમારી પાસે 24 કલાક બેસી રહીએ, અનાજ આપો. તો મારે કે આ કલ્યાણભાઈ કોઠી ખોલો. તે કોઠી ખોલી, ખાલી. મહારાજ કે અનાજ આપવાની ઈચ્છા હતી પણ કોઠી હારી ખાલી છે નહીં કંઈ કોઠીમાં. મહારાજ કે બંધ કરી નાખો કલ્યાણજીભાઈ, બંધ કરી નાખે. મહારાજે પછી કહ્યું કે પટેલી આવો, એ વાત તો સાચી નહીં, અનાજ મળે તો તમે ભજન કરો. અરે મહારાજ કેવું ભજન કરીએ, તમારું મોઢું જોયા વગર જઈએ ત્યાં ને અહીં બેઠા રહીએ આખો જ. અનાજ આપો. મહારાજ કે કલ્યાણજીભાઈ કોઠી ખોલો. અને કોઠી ખોલીને બાજરીનો ધોધ નીકળ્યો, ત્યાંથી મોટી નદી વહેતે. મહારાજ કે પટેલી આવો, આ ફાંટો બાંધે નહીં, ગાડા લેતા આવો ને ગાડા ભરી જાઓ અને ભજન કરો. પટેલી આવો ખંભે પછડી નાખીને ભાગ્યા. કે સ્વામિનારાયણ તો ધારે કરી શકે હો બાપા, આપણું કામ નહીં હો આમાં કે. હે સ્વામિનારાયણ ખાલી કોઠીમાંથી બાજરી કાઢી, ખાલી કોઠીમાંથી બાજરી કાઢી. સ્વામિનારાયણ આ તો બધું ધારે કરી શકે, પણ સ્વામિનારાયણ અમારું કામ નહીં હો, સારું કે અમે ભજન ના કરી શકીએ. હાલે ગયા બધા. કલ્યાણજીભાઈ દુઃખી થઈ ગયા. મહારાજ કે આ જુઓ, આવો મોટો ચમત્કાર દેખાડ્યો કલ્યાણજીભાઈ કે મૂર્ખના સરદારો હાલે ગયા. લ્યો શ્રીજી મહારાજ કે એમ સત્સંગ ના થાય. શ્રીજી મહારાજ મનુષ્ય આકારે રહે ત્યારે મનુષ્યની રીતે જ વર્તે. એમાં કાંઈ જ્યારે જરૂર પડે ત્યારે થોડું ચિનગારી બતાવી દે, બાકી સામાન્ય રીતે આમ કાંઈ નખરા નહીં કરતા, નાટક નથી કરતા. નાટક કરવાનું કામ ભગવાનનું નથી. એ ભગવાન જેમ કરતા એમ કરે. ભલે એ સર્વવ્યાપી છે, સર્વાધાર છે, એ જ્યારે કામ પડે ત્યારે બધું કરે, પણ કામ ન પડે ત્યારે ભગવાન ક્યાંની. અને કામ પડે ત્યારે રેર કેસમાં અતિશય થાય ત્યારે એ મહારાજ કે આપણે જાણીએ છીએ કે દાદા ખાચરને આપત્તિ આવીને પછી ઉપાધિ થઈ પડીને બદલીવાળો ભાણ ખાચર ચડાઈ કરીને ખબરને મરતારો આવ્યા અને બધા મહા ઉપાધિઓ કરી. ત્યારે બધા એને એમ થયું કે હવે શું થશે, આ તો આખું માનવધાર જશે. અને મહારાજના ગામમાં પહોંચી જાય અને ગાડીનો ડૂટલો પછાડે નીચે, અને ત્યાંથી લોકો ભાગે. એમ કે સ્ત્રીઓના ગર્ભ સરી ગયા અને ત્યાંથી 450 રીયો ફીઓ થઈ ગયા. ત્યાં ક્યાં ગયા? મહારાજ સલાહ લેતા હતા, શું કરીશું જીવા ખાચર, આ તો ઉપાધિ મોટી આવી છે. આવું થયું. એને સમય પડે ત્યારે ગાભા કાઢી નાખે. પણ એ ભગવાન એવો નથી કે વાર ઘડી તમને આવું બધું ચમત્કાર. જાદુગર નથી ભગવાન. ભગવાન જાદુગર છે? તમને આમ જાદુ બતાવ્યા કરે? જાદુ બતાવવા માટે ભગવાન આવતા નથી. ભગવાન કે અમારું કામ નથી, અમે તો સત્સંગ કરાવ. વચનામૃત 9માં મહારાજ કહે છે પ્રથમનામાં કે અમને એક દીકરો આપતા આવડતો નથી, ગ્રામગ્રાસ આપતા આવડતું નથી, અમારું જેને માને તેને અમને મોક્ષ કરતા આવડે છે. આ અમને આવડે છે, બીજું અમને કરતા નથી આવડતું. જીવનો મોક્ષ કરવા માટે તો ભગવાન આ પૃથ્વી ઉપર આવે. બાકી તો ચમત્કાર કરવા માટે ઘણા લોકો જાદુગરો પડ્યા આવે છે. તમને ચમત્કાર કરી બતાવે. ચમત્કાર કરવા માટે મહારાજ કે અમે જાદુગર નથી, ચમત્કાર બતાવી એવા નથી. આવા ભગવાન છે. પરંતુ કલ્યાણજીભાઈને કહ્યું કેટલા માણસ કામ કરે, ખેતી મોટી 100 વીઘા ખેતી, 50 માણસ. મારે તે સવારે તમારે 20 મિનિટ સત્સંગ કરાવો, 20 થી અડધી કલાક સત્સંગ કરાવો કલ્યાણભાઈ. અને કલ્યાણભાઈ દરરોજ જે મજૂરો આવે તેને અડધી કલાક સત્સંગ કરાવીને પછી મહારાજની વાતો કરે ને પછી ખેતીમાં જવા દે. આ એવું જામ્યું, આખું ગામ વંથલી સત્સંગી થઈ ગયું. આમ સત્સંગ થાય. બાકી સર્વવ્યાપી સર્વાકાર ભગવાન છે, એ મનુષ્યાકાર હોય તેમ છતાં એવો ચમત્કાર જણાવતા નથી. એટલું ધ્યાન રાખજો. એટલે એમાંથી સેવું લેવું કે સર્વવ્યાપી એવા ભગવાન છે, એકદેશસ્થ હોય કે ન હોય પણ સર્વનું કામ કરવા સમર્થ છે. તો કે પંચરાત્ર શાસ્ત્રની શું જરૂર હતી? આ 3થી પૂરું થઈ ગયું. આ 3 પંચરાત્ર શાસ્ત્ર એટલે 5 ઋષિને આપેલો ઉપદેશ. રાત્ર એટલે સમય. અલગ અલગ સમયે 5 ઋષિઓને, હિરણ્યગર્ભ ઇત્યાદિ 5 ઋષિઓને, માંડુક્ય ઇત્યાદિ 5 ઋષિઓને આપેલો ઉપદેશ. એમાં ભગવાનના સ્વરૂપનો મહિમા કયો, ભગવાનના પૂજનનો મહિમા કયો, ભગવાનની જે ભૂલ થતી હોય એનો નિષેધનો મહિમા કયો, આ ન કરાય આ કરાય એ મહિમા કયો. એવી રીતે 5 ઋષિઓને વાસુદેવ ભગવાને પોતે એને ઉપદેશ આવ્યો, એને કહેવાય પંચરાત્ર શાસ્ત્ર. તો કે નારદ પંચરાત્ર ક્યાંથી પડ્યું? તો કે કાળે કરીને લુપ્ત થઈ ગયું. પંચરાત્ર શાસ્ત્ર કાળે કરીને લુપ્ત થયું એટલે નારદજીએ પોથી ઉપાડી
અને નારદજી ચારે બાજુ ફરી વળ્યા અને પંચરાત્ર શાસ્ત્રનો ફરીથી પુનઃ જાગૃત કર્યું, ઉપદેશ કર્યો, એટલે એને પંચરાત્ર શાસ્ત્ર કહેવાય. પણ આ લીધું ન હોત તો શું ફેર પડ્યો હોત પંચરાત્ર શાસ્ત્ર? તો કે જરૂરી હતી. કેમ? ભગવાનની ઉપાસના માટે પંચરાત્ર શાસ્ત્રની જરૂરી હતી. કે માણસ પંચરાત્ર શાસ્ત્ર ન લે તો ભગવાનનું સ્વરૂપ તો સમજાઈ જાય કે ત્રણથી પહેલાંમાં નિષેધ થઈ ગયો. પહેલાંમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું અને ભગવાન સાકાર થકા વ્યાપક છે એ વેદાંત શાસ્ત્રે બતાવી દીધું. એ સાકાર છે એ તો યોગશાસ્ત્ર બતાવ્યું અને વેદાંત શાસ્ત્ર છે એ સર્વકર્તા અને સર્વનિયંતા છે એ બતાવી દીધું. તો હવે પંચરાત્ર શાસ્ત્ર શેના માટે? તો કે એવા ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે એની પૂજા અર્ચના કેવી રીતે કરવી એ પંચરાત્ર શાસ્ત્રનો નિયમ છે. પંચરાત્ર શાસ્ત્ર પણ પંચરાત્ર શાસ્ત્ર એટલું કહે છે. શું કહે છે? તકલીફ ત્યાંથી પંચરાત્ર શાસ્ત્રમાં. પંચરાત્ર શાસ્ત્ર તો સ્પષ્ટ કહી દીધું કે ભગવાન અહીંયા હોય ને તો જ જીવનું કલ્યાણ થાય, તે સિવાય ન થાય. અત્યારે ભગવાન અર્ચા સ્વરૂપે છે, પ્રત્યક્ષ નથી, જીવનું કલ્યાણ ન થાય. આવું પંચરાત્ર શાસ્ત્રનો નિયમ જેને કર્યું હોય તેને. ભગવાન પ્રત્યક્ષ હોય તો જ જીવોના કલ્યાણ કરી શકે, તે સિવાય જીવનું કલ્યાણ ન થાય. આ પંચરાત્ર શાસ્ત્રમાં બતાવ્યું. એટલે પછી બીજા શાસ્ત્રે કીધું કે ભગવાન તો અહીંયા હોય કે ન હોય, ભગવાનની અર્ચા સ્વરૂપ હોય એટલે અર્ચા શાસ્ત્ર બતાવ્યું. ભગવાનનો પહેલાંમાં મહિમા બતાવ્યો પહેલી રાત્રિમાં, પછી બીજામાં ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું, ત્રીજામાં યજ્ઞયાગ સમજાવ્યો, ત્રીજામાં ભગવાનની મૂર્તિ પૂજન સમજાવ્યું અને ચોથામાં નિષેધ બતાવ્યો કે આ પૂજા કરતાં તમને આ દોષ થઈ જાય તો આ પ્રાયશ્ચિત કરવું, આ દોષ લાગી જાય તો આ પ્રાયશ્ચિત કરવું. આ રીતે 4 શાસ્ત્રનો મહારાજ કે સમન્વય કરવો તો જ મહારાજ એ પૂરો જ્ઞાની કહેવાય. મુક્તાન સ્વામી કે માનો કે એક શાસ્ત્ર જાણતો હોય તો પાક જ્ઞાની કહેવાય, 2 શાસ્ત્ર જાણે તો અડધો જ્ઞાની કહેવાય, 3 શાસ્ત્રને જાણે તો આ બધું નીચું નાનું કાંતવાની કઈ જરૂર હતી? નાનું કાંતોને આ બધા જાણતા ન હોય. પણ મહારાજ કે અત્યારે જેને સમજાવવા છે ને એને આ જરૂરી છે. અને 3 શાસ્ત્ર જાણે ને પૂર્ણ જ્ઞાની કહેવાય, 4 શાસ્ત્ર જાણે ને પૂરો જ્ઞાની કહેવાય. તો કે એકે શાસ્ત્ર ના જાણે તો મનમુખી કહેવાય. કેવો કહેવાય? મનમુખી, પોતાની રીતે આડે ધડનારો કહેવાય, બાકી કોઈ રેખામાં ના આવે. એમ શ્રીજી મહારાજે આ વચનામૃતની વ્યાખ્યા કરી. ઇતિ વચનામૃત શ્રીપતિમ શ્રીધરમ સર્વ